રાજુલામાં ચાલી રહેલ નગરપાલિકાની ચૂંટણીને લઈ અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા આજે ઉમેદવાર અક્ષરભાઈ ઢાખડાના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે. રાજુલાની જનતાને મતદાન કરવું એ આપણી ફરજ છે. મતદાનની અપીલ કરતા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા. ઇરફાન ગોરી, ભારત લાઈવ ન્યૂઝ, રાજુલા. નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આપ જે રાજુલાની મુલાકાતે આવ્યા છો, તો કેવું લાગી રહ્યું છે? ત્યારે મતદારોની આમ ઉત્સાહ કેવો છે? ઉત્સાહ તો પૂરામ આપે છે. રાજુલાની અંદર ના ભૂતોના ભવિષ્ય એવી લીડથી 28 ઉમેદવાર જીતવાના છે અને સારી એવી લીડથી જીતવાના છે. હું તમામ મતદારોને, રાજુલાના જનતાને, રાજુલા શહેરની જનતાને એક નમ્ર અપીલ કરું છું કે 28 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડે એવી મારી લાગણી અને માગણી છે. અશોકભાઈ ઢાખડા, રાજુલા નગરપાલિકા વોર્ડ નંબરના 4ના ઉમેદવાર તરીકે મારી ભાજપમાંથી પસંદગી થઈ છે અને મને ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે. અને આવનારા 16/2/2025ને રોજ આપણું મતદાન છે અને આ વોર્ડ જે છે 4 નંબરનો ઘણા સમયથી મારે પેઢી દર પેઢી આમાં લડતી આવી રહી છે અને ઘણાએ સેવાનો અમને મોકો આપ્યો છે. આ ગ્રામજનોએ પણ અમને મોકો આપ્યો છે. અમારા પરિવારને ઘણો ખરો મોકો આપેલો છે અને આવનારા સમયમાં તમે હવે દરેક સમાજને મારી વિનંતી છે કે મુસ્લિમ સમાજ હોય કે હિન્દુ સમાજ હોય કે 16/2/2025ના રોજ આપ સર્વ બધાએ મતદાન કરીને મને જંગી બહુમતીથી ચૂંટાવો એવી આપ સર્વને નમ્ર વિનંતી કરું છું. ભારત માતા કી